ગોયા ઓલી સાઈડ છે બીજો રસ્તો, તો તમે ત્યાંથી આવજો. તો હેલો ગાઈઝ, આજના આ બ્લોગમાં તમારું સ્વાગત છે અને બધાને જય શ્રી કૃષ્ણ. અને આજનો બ્લોગ સ્પેશિયલી એવા લોકો માટે બનાવી રહી છું કે જે પૂછી રહ્યા હતા કે બારેજા જવા માટે કયો રસ્તો છે અને શું છે. તો આજે બધું બતાવીશું અને જોઈએ આગળ જો વરસાદ ના હોય તો ગાડીની બહાર જઈને હું તમને જે રસ્તો છે બારેજાથી એ પણ બતાવીશ. તો બન્યા રહેજો આ બ્લોગમાં. અને હાલ માડી નથી આવતા અને ખાલી ગાડી જ ચાલુ છે. અને જો તમારે પ્રસાદ કરવો હોય કે કોઈ માનતા બાકી હોય તો તમે ત્યાં જઈ શકો છો. તો બન્યા રહેજો આ બ્લોગમાં, તમને બધી ઇન્ફોર્મેશન મળશે. હાલ અમે છીએ લાંભા રોડ ઉપર અને અહીંથી જે લાંભાનો રસ્તો છે ત્યાંથી આમ સીધું જવાય છે બારેજા. તમે કોઈને પણ પૂછશો તો તમને જણાવી દેશે કે અહીંથી તમે બારેજા કઈ રીતે જઈ શકો છો. અને આ છે દેખો બારેજા ગામ અને અહીંયાથી આપણે કઈક આ રીતે પુલ નીચે વળી જવાનું હોય છે. રાઈટ સાઈડ ભાઈ કહી રહ્યા છે રાઈટ સાઈડ વળી જવાનું હોય છે. વાળી દો જવા દો. તો અહીંયાથી દેખો બારેજા જવા માટે આ રીતે તમારે બે રસ્તા છે. આ સીધું પણ જવાય છે અને અહીંથી પણ જવાય છે. આ જુઓ અહીંથી બતાવો, યુટર્ન લઈ લેવાનો. હા, યુટર્ન લઈ લેવાનો અહીંથી. તો જો આપણે જે બ્રિજ નીચેથી વળ્યા ત્યાંથી કંઈક આ રીતનો તમને રસ્તો જોવા મળશે. અને આ સર્વિસ રોડ ઉપર તમારે આ રીતે ચાલ્યા આવવાનું છે અને અહીંથી તમારે આ રીતનો પાછો ટર્ન લેવાનો છે. એવું તમને અહીંયા દેખો ઘણા બધા જતા જ દેખાઈ રહ્યા હશે. આ વરસાદની સિઝન છે ને જેના લીધે પબ્લિક એટલું હાલ દેખાઈ નહીં રહ્યું. તો ફાઇનલી જે બારેજા ગામ છે, માં મેરડીનું ધામ છે, ત્યાં પહોંચી ગયા અને બહુ ટાઈમ પછી અહીંયા આવ્યા છીએ. એમ તો વચ્ચે આવ્યા હતા પણ આ રીતનો કોઈ વિડીયો શૂટ નહોતો કર્યો અને હાલ વરસાદ નથી અહીંયા બારેજામાં. તો પગે લાગવા પહોંચી ગયા ને હવે આ જેટલી ટ્રાફિક નથી ને જે જગ્યાએ હું ઊભી છું ને અહીં ગાડીઓનું એટલું ટ્રાફિક હોય છે અને ઠેક વળાક સુધી હાઈવે સુધી ટ્રાફિક હોય છે. અને આજે પ્રસાદવાળા પણ ઓછા બેઠા છે કેમ કે વરસાદ છે. ચલવા જઈએ ત્યાં ચારે બાજુ રસ્તા છે અને અમે હાલ ઊભા છીએ પાછળના ભાગમાં. અને ઓલી સાઈડ છે મેન રસ્તો પણ અમે પાછળના ભાગમાંથી આવીએ છીએ કેમ કે અહીંયા એટલું ટ્રાફિક મતલબ નહીં હોતું આમ. અને ત્યાંથી હવે આપણે જવાનું છે. દેખો જ્યાં માતાજીની ધજા લહેરાઈ રહી છે ને ત્યાં હાલ માતાજી નથી આવતા કેમ કે વરસાદ છે ને પછી પબ્લિક બહુ હેરાન થાય એમને જોઈને. તો બહુ જ એમના ભાવિ ભક્તો થોડાક આમ બહુ જ ભાવુક થઈ જાય છે અને એટલે માતાજી આ ચોમાસાને ધ્યાનમાં રાખતા નથી આવતા. અને ત્યાંની હું જગ્યા બતાવું કે કેમ માતાજી નથી આવતા. કેટલા વાળી લેવાની? 50ની લેવી. તો પહેલાં તો કહું હજી ભાઈ ઓળખી ગયા. તો અમે જ્યાં પ્રસાદ લેવા ઊભા રહ્યા હતા તે ભાઈ પૂછી રહ્યા હતા કે કેમ હવે વિડીયો નથી બનાવતા. મતલબ બારેજાના વિડીયો હું હવે નથી એટલા બનાવતી, ઓછા બનાવું છું કેમ કે જે મતલબ માતાજીની ઓડિયન્સ છે એ માતાજીનું પ્રવચન ને બધું સાંભળવા આવે છે. અને એમની ઓફિશિયલી આઈડી છે. તો જો તમારે વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમે એમની આઈડી ઉપર જઈ શકો છો. ખૂનખાર મેલડી લખીને આવશે આઈડી, ખૂનખાર મેલડી બારેજા. તો તમે એના ઉપર જઈ અને વધુ માહિતી પણ લઈ શકો છો. તો એ ભાઈ પૂછી રહ્યા હતા કે વિડીયો નથી બનાવતો. મતલબ કેટલી ખુશી થાય જ્યારે કોઈક ઓળખે. અને ચલો ફાઇનલી પ્રસાદ લઈ લીધી છે ને જઈશું મંદિર તરફ. અને ગાદી કેમ નથી થતી, હા એનું રીઝન બતાવવાનું રહી ગયું. તો દેખો અહીંયા કંઈક આ રીતનું હોય છે. તો પછી અને આટલામાં પબ્લિક સમાતું બી નથી. આ કેટલું મોટું છે દેખો ગ્રાઉન્ડ. અને આવામાં પછી બધા ભક્તો જે માતાજીના હોય એ ખૂબ જ હેરાન થાય. એટલે હવે અહીં ગાદી નથી થતી ના મમ્મી જો રસ્તો ગોત્યો, રસ્તો નહોતો ને છતાંય. તો અમે તો આ બાજુથી આવી ગયા. શોર્ટકટ ગોતીશું કેમ કે અમે દર વિડીયોમાં શોર્ટકટ જ ગોતતા હોય છે. તમે શોર્ટકટ ના ગોતતા. ઓલી સાઈડ છે બીજો રસ્તો, તો તમે ત્યાંથી આવજો. હવે જઈએ ચલો. જો મમ્મી રસ્તો ગોત્યો, કોકના ચપ્પલ પર પગ મેલીને આવીશ. આગળ આવી થોડી. મમ્મી ગોયા મારી ખૂનખાર મેલડી. મસ્ત નાના નાના બ્રિજ બનાવેલા સાચું. ચાલો ને કે તો દેખો ફાઇનલી આપણે અહીંયા મંદિર સુધી આવી ગયા છીએ. અને આ વખત થોડું માતાજીની જે આ રામ ઝોપડી છે ને સરસ એવી ડેકોરેટ કરી છે. બહારથી દેખાઈ રહી. મમ્મી દર વખત આવે છે એટલે મમ્મી કહી રહ્યા હતા કે અંદર 3 અલગ અલગ મૂર્તિઓ મૂકેલી છે. મેરડી માની, બહુચર માની અને શ્રી રામ ભગવાનની. તો દેખો રામ ભગવાનની કુટિયા બી સરસ સજાવી છે પણ હું તમને અંદર દર્શન નહીં કરાવી શકું કેમ કે
અલાઉડ એ નથી. જો અલાઉડ હોત તો પણ તમે એમની ઓફિશિયલ આઈડી ઉપર જઈ એના લાઈવ દર્શન પણ કરી શકો છો. તો હવે અમે જશું પ્રસાદ ને એવું કરવા. તો ફાઇનલી સિરિયસલી ખૂબ જ સરસ થયા માતાજીના દર્શન. ને દેખો પ્રસાદ પણ લઈને આવી છું અને સરસ સજાવ્યું છે અંદરથી. ને બહુચરમાની મેરડીમાંની સરસ એવી મૂર્તિ છે અને પાછળ એમની ફ્રેમ એ સરસ લગાવેલી છે. અને ચલો હવે તમને એમને આજુબાજુ કેવું છે એ બતાવું તમને. બોલજી ને રામ મારી રામ. ચા પીવાય. લો પીવો ચા. લાઈન ઉતાર. તો અહીંયા ચા પણ આપે છે. આમ તો દર ફેરે ખીચડી હોય છે પણ આ વખત ચા પી રહ્યા છે કેમ કે ઘણા ખરા એવા દૂર દૂરથી આવતા હોય છે એમની માટે છે. અને મમ્મીને ચા બહુ ગમે છે એટલે મમ્મીને ચા આપી મેં. અહીંયા બારેજામાં દેખો આ રીતે બધા જ ખેતરો ભરેલા હોય છે. અને આ જગ્યાએ મારું માઇક ઇશ્યુ થોડુંક થઈ ગયું છે જેના લીધે હું પાછળથી આ રીતે વોઇસ ઓવર કરી રહી છું. અને આ બંગડીઓ મને પડી છે માત્ર 50-50 રૂપિયામાં. અને સસ્તું મળતું હોય ને આપણે લઈએ ને એવું તો બને ના. અને આ એક ખાસિયત છે એની કે થોડા ટાઈમ પહેલાં અમે અહીંયા આવતા હતા ને તો લોકો ગાડીઓ નહોતા મૂકવા દેતા. એટલો વિરોધ કરતા હતા અમુક લોકો. બારેજાના ટોટલ લોકોની વાત નહીં કરતી પણ ત્યાં રહેતા ના અમુક લોકો એવા હતા ને કે તે ગાડી પાર્ક પણ નહોતા કરવા દેતા. અને આજે દેખો તે માં ખૂનખાર મેરડીના પ્રતાપે ત્યાં જે બેરોજગાર હતા તેમને કમાવાનો એક મતલબ રસ્તો મળી ગયો છે. ત્યાં લોકો પ્રસાદ ને નાસ્તા ને ખબર નહીં શું શું ત્યાં બધા વેચી રહ્યા હતા. તો માતાજીના લીધે દેખો આજે બધા ત્યાં મતલબ કોઈ ઘરે એમને એમ નથી બેઠું, બધા કમાઈ રહ્યા છે. તો હવે ફાઇનલી દર્શન સરસ થઈ ગયા અને ઘરે જવા પણ પાછા નીકળી ગયા. તો બોલો બધાએ જય ખૂનખાર મેરડી માત કી જય. રામ મારી